વડોદરાના બાજવાની હોસ્પિટલમાં થયો હોબાળો। પરિવારે તબીબ પર બેદરકારીનો આરોપ લગાવ્યો। જનની સર્જિકલ હોસ્પિટલમાં પરિવારે હલ્લાબોલ કર્યો। ડોક્ટર વસંત શ્રોફ પર સોનોગ્રાફીમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે। પ્રસૂતાએ 8 માસે નવજાતને જન્મ આપ્યો। નવજાત બાળકને એક હાથનું કાંડું જ નહોતું। 8 માસ સુધી સોનોગ્રાફી કરી તો ખબર કેમ ન પડી તેવો સવાલ પરિવારે ઉઠાવ્યો। ડોક્ટર વસંત શ્રોફ અને તેમના પુત્ર સાથે પરિવારજનોએ બબાલ કરી। મારી વાઇફની અહીંયા આગળ 8 મહિના સુધી દવા ચાલુ હતી। 8 મહિના સુધી ડોક્ટર વસંત શ્રોફે દવા ચાલુ રાખી। પછી મારી વાઇફની ડિલિવરી મેં આંકલાવ કરી। 8 મહિના દરમિયાન મારી અહીંયા આગળ જે દવાઓ ચાલી એમાં સોનોગ્રાફી કરેલી, મોટી સોનોગ્રાફી ખોડકાપણની, જ્યારે જે બધું વસ્તુ તે ડોક્ટરે કરી। અત્યારે મારો બાળક જન્મ થયો ત્યારે મારા બાળકને હાથનું એક કાંડું નથી, ત્યારે ડોક્ટર સોનોગ્રાફીની અંદર એવું કશું કીધું નથી અને અમને કોઈ જાણ નથી કરી। અત્યારે પૂછવા આવ્યા છે કે એમનો છોકરો અમને મારવા માટે લાકડી લઈને આવ્યો અને ડોક્ટર કે આવી જાણકારી ના ખબર પડે। હાલમાં કોઈ પણ 10 ડોક્ટરને મેં પૂછીને આવ્યો કે ડોક્ટરે એવું કીધું કે સોનોગ્રાફીમાં છોકરાને કેવી મુવમેન્ટ છે, શું છે, એની આ બહાર વાળું હાથનું કાંડીની બધી જ જાણકારી ખબર, તો એ ડોક્ટરની ભૂલ છે। એની મારી એક રિક્વેસ્ટ સરકારને પણ એ છે કે એ ડોક્ટરની અંદર જે ડિગ્રી છે એ સાચા ડોક્ટરની ડિગ્રી છે, એના એક્સપિરિયન્સ પ્રમાણે છે, એ પણ ચેક કરવા વિનંતી।